છે। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા રસ્તા પર ખાડો ખોદી રસ્તો બંધ કરાયો। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઉનાળામાં પાણીની તંગીને લઈને વોટર વર્ક્સ પાસે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા રસ્તા પર ખાડો ખોદી રસ્તો બંધ કરાવી દેવામાં આવ્યો છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે પાણીના સ્તર નીચે ઉતરી જતા છોટાઉદેપુર નગરમાં પાણીની તંગી ઊભી થઈ છે, જેને લઈને નગરપાલિકા દ્વારા હાફિશપર યોજનામાંથી પાણી લાવીને નગરજનોને પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ પાણીના સ્તર નીચે જવાનું કારણ તપાસતા વારીગૃહ પાસે ગેરકાયદેસર રેતી ખનન થવાના કારણે પાણીના સ્તર નીચે જઈ રહ્યા હોવાથી નગરપાલિકા દ્વારા રેતી ખનન અટકાવવા માટે નદીમાં જવાના રસ્તા પર જેસીબી વડે ઊંડો ખાડો ખોદી કાઢીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને હાલ પૂરતું ગેરકાયદેસર રેતી ખનન અટકી ગયું છે। છોટાઉદેપુર નગરપાલિકામાં 35,000 જેટલી વસ્તી છે હાલમાં, અને હાલમાં આપણા બે વોટરવર્ક્સ કાર્યરત છે, એક ફતેપુરા વોટરવર્ક્સ અને વારીગૃહ વોટરવર્ક્સ। વારીગૃહ વોટરવર્ક્સ છેલ્લા 2-3 મહિનાથી ડેમેજ છે અને તેનું રિપેરિંગનું કામ હમણાં ચાલુ છે, પરંતુ વારીગૃહ વોટરવર્ક્સમાં હાલ ધ્યાનમાં આવેલ છે કે ત્યાં ગેરકાયદેસર રેતી ખનન થાય છે। આ બાબતને ધ્યાને લઈ પાલિકાએ ત્યાં જેસીબીથી ખાડો ખોદાવ્યો છે, તેમજ આવનારા દિવસોમાં ત્યાં સઘન મોનિટરિંગ પણ થશે અને આવનારા દિવસોમાં જે વોટરવર્ક્સની ચેનલ ડેમેજ થઈ છે તેને પણ રિપેર કરવાનું કામગીરી ધરાશે। હાલ પાલિકા દ્વારા હાપેશ્વરથી પાણી મંગાવવામાં આવે છે અને નગરના 50% જેટલી વસ્તીને હાપેશ્વરથી તેમજ 50% જેટલી વસ્તીને ફતેપુરા વોટરવર્ક્સથી પાણીનો સપ્લાય પૂરો પાડવામાં આવે છે।